જો તમે પણ મારી જેમ એક પ્રાઉડ ગુજરાતી છો તો મારી પાસે તમને આપવા માટે એક સરસ મજાના ગુડ ન્યૂઝ છે. ફટાફટ આ વિડીયોને સેવ કરી લો અને શેર કરી દો. સ્ક્રીન પર એક આંકડો દેખાય છે 50 લાખ અને એની નીચે દેખાય છે 100 કરોડ, રાઈટ? હું વાત કરી રહ્યો છું લાલોની. યસ, લાલો વર્લ્ડ વાઇડ 100 કરોડ કમાણી કરીને પહેલી ગુજરાતી ફિલ્મ બની છે જે 100 કરોડ ક્લબ સુધી પહોંચી છે. અને ભાઈ દરવાજા ખોલી દીધા છે. હવે બહુ બધી ફિલ્મો આપણે એ લેવલની બનાવવાની છે કે 100 કરોડ ક્લબમાં જવું આમ ચપટીવાળું કામ હોવું જોઈએ આપણી ગુજરાતી સિનેમા માટે. અને નોટ ઓનલી ધીસ, લાલોએ માત્ર આ બેન્ચમાર્ક સેટ નથી કર્યું, એવા કેટલાય અઢળક બેન્ચમાર્ક સેટ કર્યા છે. કારણ કે ભાઈ નાના નાના બાળકોને લઈને લોકોએ ફિલ્મ જોવા આવી છે. લાઈક હજી જન્મ્યું છે બાળક અને પોતાના બાળકને લાલોના આશીર્વાદ માટે એ લોકો થિયેટર સુધી લઈ આવ્યા છે. તો ક્યાંક 80 વર્ષના બાપ પહેલી વાર થિયેટરમાં જઈને લાલોને પોતે આશીર્વાદ આપી આવ્યા છે. આવી તો કેટલી મેજિકલ મુમેન્ટ્સ આ મૂવીએ ગુજરાતી સિનેમાને આપી છે કે ભાઈ 100 કરોડ તો માત્ર આંકડો છે જે યાદ રહેશે, પણ આનાથી વધારે યાદ રહેશે લોકોને લાઈફ ટાઈમનો એક્સપિરિયન્સ જે તમે આપ્યો છે. અંકિત, રીવા, સુહદ, કરણ અને પાછળની આખી ટીમ, આઈ એમ શ્યોર કે તમારો આ ઈરાદો હશે પણ કે નહીં ખબર નહીં, પણ ભાઈ તમે લોકોએ જે મેજિક ક્રિએટ કર્યું છે ને, દેટ ઇઝ રિમાર્કેબલ. લાઈક હજી સુધી ગૂઝબમ્સ આવી જાય છે લાલોની અમુક મુમેન્ટ્સ યાદ કરીને. તમારી ફેવરિટ મુમેન્ટ્સ કઈ હતી એ મને કમેન્ટમાં કહેજો. અને આ વિડીયો બને એટલો મેક્સિમમ શેર કરજો, કારણ કે બધા ગુજરાતીઓ સુધી આ વાત પહોંચવી જોઈએ કે ભાઈ હવે આપણી પાસે પણ 100 કરોડ ક્લબવાળી મૂવી છે. હા.